હેલો, કેમ છો બધા? નમસ્તે, મજામાં છો? હવે આજે મેં વિડીયો બનાવી રહી છું, તો એમાં એક ખાસ વાત કહેવાય છે મારે જાહેર જનતાને કે આજકાલ આપણે સમાચારમાં અવારનવાર જોતા આવ્યા છીએ કે મહિલાઓ બચ્ચાને જન્મ આપીને મારી નાખે છે અથવા કચરા પટ્ટીમાં નાખી દે છે, અથવા તો મહિલાઓ સક્ષમ નથી હોતી બચ્ચાઓને મોટા કરવામાં, ગમે તે રીતે મૃત્યુ થઈ જાય. જેમ હમણાં આપણે જોયું ચાંદખેડાનો બનાવ, એ બચ્ચીઓનું મૃત્યુ થઈ ગયું, કારણ બધા બંધ જ રહે. હવે આવા મુદ્દા ઉપર હું આ વિડીયો બનાવી રહી છું, અને મારો વિડીયો બહુ અગત્યનો છે. બધા શાંતિથી સાંભળજો. હું જે વાત કરું એ કે આવી રીતે જે બનાવ બની રહ્યા છે કે નાના બચ્ચાઓની હત્યા થઈ જાય છે, જમીન કચરા પટ્ટીઓમાં નાખી દે છે, તો અમે એક સંસ્થા ખોલી છે કે જે સ્ત્રીઓને આવી ઈચ્છા થતી હોય મારી નાખવાની, નાના બચ્ચાઓને મારી નાખવાની ઈચ્છા થતી હોય તો અમારી સંસ્થામાં આ બચ્ચાઓ તમે એમને મૂકી શકો છો. આ કોઈ અનાથ આશ્રમ નથી, પણ જે સ્ત્રીઓ સક્ષમ નથી અથવા એમને ઈચ્છા થાય કે મરવું છે અને મારી નાખવા છે, તો એવી સ્ત્રીઓને ખાસ, એવા પુરુષોને ખાસ માટે આ વિડીયો બનાવ્યો છે મેં, કે તમે આવી રીતે ના મારી નાખો નાના બચ્ચાઓને, હત્યા ના કરશો. ઇલીગલી બી તમારા હોસ્પિટલમાં બચ્ચું છે અને તમે કચરા પટ્ટીમાં નાખવા જાઓ છો તો ના નાખશો. અમે એને રાખીશું, મોટું કરીશું, અને અમે એને સારી કેળવણી આપીશું. તો બધાને નમ્ર વિનંતી, જાહેર જનતાને નમ્ર વિનંતી કે કોઈ પણ લોકો આવું ના કરશો. એટલે એના માટેનો આ સ્પેશિયલ મારો વિડીયો છે. તો હું મારો નંબર જાહેર કરું છું કે કોઈને પણ આવી ઈચ્છા થતી હોય મારી નાખવાની, કે કચરા પટ્ટીમાં નાખી દેવાની, તો મારો મોબાઈલ નંબર હું આપું છું: 91 73 61 26 30. આ નંબર ઉપર કોન્ટેક કરવાનો, અને કોન્ટેક કરીને અમને ફોન કરવાનો, અમને કહેવાનું, અમે તમારો કોન્ટેક કરીશું, તમે મારો કોન્ટેક કરજો અને અમે તમારા બાળકને રાખીશું. હવે અમુક આમાં નિયમો અને શરતો છે. નિયમો અને શરતો એ છે કે અમે જ્યારે રાખીશું અને અમે એને સાચવશું, મોટું કરીશું, એને આગળ અમે પ્રગતિ કરાવીશું, પછી તમે હક દાવો નહીં કરી શકો કે અમને અમારું બાળક હતું, અમને પાછું આપો. પછી અમારી સંસ્થાનું જ કહેવાશે. મુદ્દા નંબર 2 કે અમારી સંસ્થા આવી રીતે બાળકોને રાખવાનું નક્કી કર્યું છે, તો જે દાતાશ્રીઓ છે એમને એમ થાય કે અમારા બચ્ચાઓને કંઈક ખોરાક આપવો છે, દૂધ આપવું છે, યા પૈસા આપવા છે, તો તમે આપી શકશો. આપવું હોય તો આપી શકશો, તો અમે એ લઈશું અને અમે એ બચ્ચા પાછળ ખર્ચ કરીશું. તો એના માટે પણ આ જ નંબર છે, કોન્ટેક નંબર 91 73 61 26 30. બરાબર છે. હવે અનાથ આશ્રમ તો છે નહીં, બરાબર. હવે અમે એને કેળવણી કઈ રીતે કરીશું, કઈ રીતે અમે એને શું કરીશું, અમે રાખીશું? મને પ્રશ્ન ઊભો થશે જનતાના મગજમાં કે અમે શું કરીશું પછી. તો જે પણ બચ્ચા છે એ નાના હશે ત્યાંથી તો અમારે એને મોટું કરવાનું જ છે, ખવડાવવાનું, પીવડાવવાનું સારી રીતે. પછી હવે એ જ્યારે સ્કૂલનો ટાઈમ આવે કે હવે એને અભ્યાસમાં મોકલવું પડે, ભણાવવું પડે. તો અભ્યાસ માટે એવું છે કે સંસ્થા જો ખર્ચો ઉપાડવા તૈયાર થતી હોય એના અભ્યાસનો, તો અમને ભણાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, અમે એને સ્કૂલમાં પણ મોકલીશું. પણ જો કોઈ સંસ્થાનું ડોનેશન નહીં આવે કે નહીં હોય, તો અમારા ઘરમાં ભણેલા છે જ, ડૉક્ટરો છે, બધા છે જ, એટલે અમે અમારી રીતે એને
ઘરમાં શિક્ષણ આપીશું બધું. પછી 18 વર્ષનું થાય બચ્ચું, એટલે એનું આધાર કાર્ડ, પાન કાર્ડ એ બધું નીકાળવું પડે. તો માતા પિતાનું નામ પાછું આવે કે શું લખવાનું, તો અમારી સંસ્થાનું નામ લખાશે. મા તરીકે સંસ્થાનું નામ, પિતા તરીકે સંસ્થાનું નામ, અને એ રીતે એ બચ્ચું આ સંસ્થાના મા બાપથી સમાજમાં ઓળખાશે અને કાયદેસરનો હક મેળવવાને પાત્ર રહેશે આ બાળક. પછી હવે અમારી જોડે પૈસા તો નથી કે અમે સ્કૂલમાં મોકલી તો નથી, એટલે એની જોડે ડિગ્રી તો નહીં હોય, તો અમે એને સમાજના કાર્યમાં અમે એને પોરવીશું. જાહેર જનતાના હિત માટે, કાર્યો માટે અમે એને એ શિક્ષણ આપીશું કે તમે જાહેર જીવનમાં તમે માણસો માટે આ કરો, મૂંગા પશુઓ માટે આ કાર્ય કરો, એવી રીતે અમે એને શીખવાડીશું અને એવી રીતે અમે એને પ્રગતિ કરાવડાવીશું. આ અમારો ધ્યેય છે ને અમારો લક્ષ્ય. અને બીજું લક્ષ્ય છે કે આજે મરી જાય છે, આવી રીતે મારી નાખે છે, એ બાળકો બચી જાય અને દેશની સેવા માટે ઉપયોગી થાય. અમારો હેતુ આટલો જ છે. હવે મુદ્દા નંબર 2 કે હું એક નવો પક્ષ ખોલવા જઈ રહી છું. નવો પક્ષ યાની નવી પાર્ટી, રાજકીય પાર્ટી. તો રાજકીય પાર્ટી માટે 100 જણનું સંગઠન જોઈએ. 100 જણનું સંગઠન જોઈએ. એમનું એફિડેવિટ કરવું પડે, એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો, અને એમનું નોટરી કરવું પડે 100 માણસો. તો એક નવો જે પક્ષ હું ખોલવા જઈ રહી છું તેના માટે 100 માણસોનું સંગઠન જોઈએ. તો મારા આ વિડીયોના માધ્યમથી જો તમને કોઈને ઈચ્છા હોય કે હા મારું નામ દીપિકા છે, મેં મારો પરિચય નહીં આપ્યો, દીપિકા મારું નામ છે, દીપિકાબેન સાથે નવા પક્ષમાં જોડાવવું છે અને અમારે સહકાર આપવો છે, તો એ પણ પાછું સમાજનું કાર્ય હું કરતી જ રહું છું. તો પાછું સમાજના કાર્ય તરીકે જો તમે જોડાવા માંગતા હોય અને તમે સંગઠનમાં સામેલ થવા માંગતા હોય, તો તમારે આવી રીતે એગ્રી થવું હોય તો પાછું મારો મોબાઈલ નંબર પાછો આપું છું, 9173612630. તમે આ નંબર પર પાછો કોન્ટેક કરજો અને પક્ષમાં જોડાઈ શકશો, નવા પક્ષમાં જે હું ખોલી રહી છું. હવે મારો પરિચય આપો કે હું તો ઇલેક્શનો લડી ચૂકી છું, લોકસભાના, વિધાનસભામાં, અને આગળ મને એમ થાય છે કે હજી જ્યાં સુધી હવે સમાજનું જે કાર્ય કરી રહી છું તો એમાં કાર્ય કરતાં રહેવું સારું. તો એના માટે મેં નવો પક્ષ બનાવવાની વિચાર્યું છે. હવે મારો પરિચયમાં મારું નામ દીપિકા છે અને હું ઇલેક્શનો લડી ચૂકી છું. તો જેને પણ નવા પક્ષમાં સામેલ થવું હોય તો મારો કોન્ટેક કરશો. મારે તો વડાપ્રધાન બનવું છે, પણ આપણા જે વડાપ્રધાન છે એ ઉંમર થઈ ગઈ છે તો એ પણ એમને ઉતરવું નથી. અને આપણે જાણીએ જ છીએ કે કેવું બધું અર્થતંત્ર ચાલી રહ્યું છે. તો ઠીક છે, ચલો ધન્યવાદ. તમને એમ લાગે મારું કામ ગમતું હોય, મારી વાત ગમતી હોય તો કોમેન્ટમાં બતાવજો. વોટ્સએપ પર અમારો વોટ્સએપ નંબર છે, વોટ્સએપ પર મેસેજ છોડજો. થેન્ક યુ.